નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લભાઈને ફરીથી મિનિસ્ટર બનાવતા સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સુરતના 2 ધારાસભ્યને ફરી સ્થાન મળ્યું છે અને તેમણે મંત્રી બનાવ્યા છે અને તેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ડેપ્યુટી CM તરીકેની પોસ્ટ આપવામાં આવી છે। તો બીજી તરફ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધારાસભ્ય પ્રફુલ્લભાઈને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। આમ તેમને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયાએ મંત્રી માટે ફોન આવતા જ તેમના કાર્યકર્તામાં ખુશીનો માહોલ જોવા મળ્યો। કામરેજ ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી તેની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર કેસી વસાવા, કરમાળ, BH ન્યૂઝ। મારું નામ સુચેતન પટેલ છે। કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી અત્યારે હાલમાં છે। આજે આપણે 158 કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લભાઈ પાનસુરિયા સાહેબને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, તો તેની ઉજવણીના ભાગરૂપે અત્યારે કાર્યકર્તાઓ સાથે કામરેજ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડાઓ અને મીઠાઈ ફોડીને એને વધાવવામાં આવ્યા છે। આ પ્રસંગે હું કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે આપણા પ્રદેશ નેતૃત્વ, શીર્ષસ્થ નેતૃત્વ મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ અને સાહેબ જે પ્રમાણે પ્રફુલ્લભાઈ પાનસુરિયા સાહેબ કામ કરી રહ્યા છે તે જોતાં આ જે લાભ 158 કામરેજ વિધાનસભાના જે લોકોને મળી રહ્યો છે તે લાભ અત્યાર પછી એ ગુજરાતની જનતાને પણ મળશે એવો અમે વિશ્વાસ ધરાવીએ છીએ।